યુવા પેઢીને નશાથી બચાવવા ડીજીપીનો સપાટ અમદાવાદ ગાંધીનગરમાં હુક્કા બાર પર એસએમસીના દરોડા ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર કે.એલ. રાવની સીધી સૂચનાથી સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં ચાલતા હુક્કા બાર પર અચાનક સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. યુવા પેઢી નશાના દવાડે ચડવા માટે હુક્કા બારને પહેલું પગથિયું બનાવતી હોવાની બાબતને ગંભીરતાથી લઈ ડીજીપી રાવે આ કાર્યવાહી હાથ ધરાવી હતી. એસએમસીની અલગ અલગ ટીમોએ અમદાવાદ શહેર તથા ગાંધીનગરના એસજી હાઈવે વિસ્તારમાં આવેલા કાફેમાં એક સાથે દરોડા પાડ્યા હતા. એલિસ બ્રિજ, થલતેજ, ભાડજ, ઝુંડાલ સહિતના વિસ્તારોમાં આવેલા કાફેમાં હુક્કા બાર લગત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અચાનક પડેલા દરોડાથી હુક્કા બાર સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની એડમિન પીએસઆઈ રાઠોડે માહિતી આપતા જણાવ્યું હતું કે યુવાનોમાં વધી રહેલા નશાના વ્યસનને અટકાવવા માટે આ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. હુક્કા બાર યુવાનો માટે નશાનું પ્રથમ પગથિયું બની રહ્યા છે. ઘણા કાફે સંચાલકો ગેરકાયદેસર રીતે હુક્કા પીરસી યુવાધનને બરબાદ કરી રહ્યા છે. દરોડા દરમિયાન નિયમોનો ભંગ કરી હુક્કા પીરસતા કાફે સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસએમસી દ્વારા હુક્કા, ફ્લેવર, પાઇપ સહિતનો મુદ્દામાલ કબજે લઈ કાયદા મુજબ ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ડીજીપી ડોક્ટર કે.એલ. રાવે સ્પષ્ટ સૂચના આપી છે કે રાજ્યમાં ક્યાંય પણ ગેરકાયદેસર હુક્કા બાર ચાલવા દેવામાં આવશે નહીં. ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર કે.એલ. રાવે જણાવ્યું હતું કે યુવા પેઢીને નશાથી દૂર રાખવી એ પોલીસની પ્રથમ પ્રાથમિકતા છે. હુક્કા બારના નામે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે રાજ્યભરમાં આવા સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે. વાલીઓને પણ અપીલ છે કે તેઓ પોતાના બાળકોની પ્રવૃત્તિ પર ધ્યાન રાખે. અમદાવાદ ગાંધીનગર એસજી હાઈવે વિસ્તાર, એલિસ બ્રિજ, થલતેજ, ભાડજ, ઝુંડાલમાં યુવાનોને નશાથી બચાવવા ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર કે.એલ. રાવે સૂચના આપી હતી. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપતી સેવા ન્યૂઝ ગુજરાત, ડાયરેક્ટર અજમલ જાદવની સાથે.